યમ્મી મટકી મિસળ. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જમવા. આજે બનાવી છે મટકીની મિસળ. એના માટે મેં 2 કપ મટકી ફણગાવીને તૈયાર કરી છે. હવે એક કાંદો અને ટામેટાની પેસ્ટ બનાવી નાખી છે. કઢાઈના અંદર મેં 4 ચમચી તેલ લીધું છે. તેલ વધારે લેવાથી મટકીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. તેના અંદર 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખ્યું છે અને આદુ લસણની ચટણી નાખી દીધી છે અને તેને મિક્સ કરી નાખી કાંદાની પેસ્ટ નાખી દીધી છે. હવે તેને લાલ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું અને પછી એના અંદર ટામેટાની પેસ્ટ નાખીશું. ટામેટાની પેસ્ટ ચડી જાય કે તેના અંદર 1 ચમચી હિંગ અને થોડું મરચાંની પેસ્ટ નાખીશું અને પછી એના અંદર 1 ચમચી ગોળ, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 1 કપ પાણી લઈ એને મિક્સ કરીને થોડીવાર ચડવા દઈશું અને પછી આપણે બધી મટકી નાખી દઈએ. હવે એને મિક્સ કરી નાખીશું અને પછી સ્વાદ અનુસાર મીઠું નાખી એને મિક્સ કરી 2 કપ પાણી નાખી ઢાંકણ પર પાણી નાખી આપણે એને 10થી 15 મિનિટ માટે ચડવા દઈએ. 10-15 મિનિટ થઈ જાય કે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે મટકી થઈ ગઈ છે. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. ફણગાવેલા કઠોળ શરીર માટે ખૂબ જ પૌષ્ટિક હોય છે. જેટલી તમે પણ ટ્રાય કરજો, એન્જોય કરજો અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આવો જમવા. ઈટ હેલ્ધી, સ્ટે મેન્ટલી વેલ્ધી.